ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्।
18મા અધ્યાયની અંદર આ 6 ટોપિક ઉપર ભગવાન સત્વ, રજસ અને તમસ, જ્ઞાન પણ આપણે જોયું સત્વ, રજસ ને તમસ હોઈ શકે, કર્મ પણ આપણે જોયું સત્વ, રજસ, તમસ હોઈ શકે અને આપણે જોઈ રહ્યા છીએ. પછી કરતા આવશે સત્વ, રજસ અને તમસ, બુદ્ધિ પણ આવશે, ધૃતિ એટલે કે ધીરજ પણ આવશે અને સુખમ પણ આવશે. જ્ઞાનની અંદર આપણે જોયું કે જે જ્ઞાન એટલે કે જે સમજણ, જે આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે, જેમાં આપણે એક જ ઈશ્વર તત્વને જોઈ શકીએ, તો એ સમજણને કહેવાય સાત્વિક સમજણ કે જ્ઞાન. જે સમજણને લીધે કે જે જ્ઞાનને લીધે આપણે બધા માણસો જુદા, એના સ્વભાવ જુદા, એના લક્ષણો જુદા, એવી રીતે જે સમજણ સાથે આપણો વ્યવહાર હોય તો એ સમજણને કહેવાય રાજસિક જ્ઞાન અથવા રાજસિક સમજણ. અને જે સમજણને લીધે આપણે મારી એક જ મૂર્તિ કે જેની અંદર છે એ જ ભગવાન સાચા, બીજા બધા છે જ ને, એવી જે સમજણ છે એને કેવી કહેવાય તો કે તામસિક સમજણ. અને પછી ભગવાન છે કહી રહ્યા છે કે કર્મ પણ 3 પ્રકારના છે. એમાં આપણે સાત્વિક કર્મ અને રાજસિક કર્મ છે એ આપણે જોયું હતું. ત્રેવીસમો શ્લોક છે એને કહેવાય યત તત સાત્વિકમ ઉચ્યતે. મેઇન વાક્ય છે કર્મ કૃતમ, કર્મ કરેલું છે, કરે છે, પણ કેવું કર્મ કરે છે તો કે નિયતમ કૃતમ કર્મ, જે આપણા પંચમહાયજ્ઞ કે આપણા જે રોજના રિસ્પોન્સિબિલિટી છે એ કર્મ બરાબર કરે છે, પ્લસ સંગરહિતમ કર્મ કૃતમ, હું કર્મ કરું છું એ કર્મ પ્રત્યેની આસક્તિ વગર કૃતમ કર્મ, જે કર્મ કરે છે, પ્લસ જે કર્મ હું કરું છું એની અંદર અરાગ દ્વેષતઃ, આ કર્મ ઉપર મને અત્યંત આસક્તિ છે અને આ કર્મ છે ઇવન મારું નિત્ય નૈમિતિક કર્મ છે એના ઉપર મને બહુ નફરત છે, એવા ભાવથી નહીં પણ એનાથી ટોટલ અપોઝિટ, એને કહેવાય અરાગ દ્વેષતઃ, જે પણ કર્મ કરું છું એ મારે કરવાનું જ છે એવી ભાવનાથી, એને કહેવાય અરાગ દ્વેષતઃ કૃતમ કર્મ. અને છેલ્લું છે અફલ પ્રેપ્સુના કર્મ કૃતમ, કોઈ પણ કર્મ ફળની ઈચ્છા વગર કૃતમ કર્મ, જો કર્મ કરવામાં આવે તો યત્તત સાત્વિકમ ઉચ્યતે, એ કર્મને કેવું કહેવાય તો સાત્વિક કર્મ કહેવાય, એવું ભગવાને 23મા શ્લોકમાં કીધું. પછીનો 24મો શ્લોક આપણે જોયો હતો. 24મા શ્લોકની અંદર રાજસિક કર્મ કોને કહેવાય તો અહીંયા પાછું પણ મેઇન સેન્ટેન્સ છે કર્મ ક્રિયતે, એક્શન ઇઝ ડન. ખરેખર ઇંગ્લિશમાં એમ થાય કે જેના દ્વારા કર્મ કરવામાં આવે છે, પણ કેવી રીતે કર્મ કરવામાં આવે છે તો કે કામેપ્સુના કર્મ ક્રિયતે, ફળની ઈચ્છા સાથે જ જે કર્મ કરવામાં આવે છે કે મેં આટલું કર્મ કર્યું તો મને આટલું ફળ મળવું જોઈએ, એવી ભાવના સાથે કર્મ ક્રિયતે. એક પેલું. પછીનું છે સ અહંકારેણ, અહંકાર, અને શંકરાચાર્યજી એમાં આપણે જોયું હતું કે લોંગ ડિસ્કશન કર્યું હતું કે 2 પ્રકારના અહંકાર હોય, એક શાસ્ત્રને લગતો, અને શાસ્ત્રમાં જે અહંકારની વાત થાય છે એની અંદર શંકરાચાર્યજી જે ડિસ્કશન કર્યું હતું એમાં કે હું શરીર છું, મન છું એવું માનવું, એને પણ અહંકાર જ કહેવાય. અને બીજો છે કેવો અહંકાર છે તો કે લૌકિક, લૌકિકની અંદર હું આટલો ભણેલો છું કે ભણેલી છું, આટલા પૈસા છે, કે જે પણ શારીરિક અથવા ભૌતિક સંપત્તિનું આપણને જે એટલે કે ભણેલા હોય એનો જે પણ આપણને ગર્વ છે, અભિમાન છે, એ બધા અહંકારને કહેવાય લૌકિક અહંકાર. અહીંયા છે શાસ્ત્રિક અહંકારનું ડિસ્કશન નથી, શંકરાચાર્યજીએ કીધું કે લૌકિક ડિસ્કશન છે.
જે માણસને સહજ અભિમાન હોય, કોકને પોતાના કુટુંબનું અભિમાન હોય, કોકને પોતાનું ભણેલા ગણેલા છે અભિમાન હોય, કોકને રૂપનું અભિમાન હોય, પોતાની કંઈક આવડત છે એનું અભિમાન હોય, એવા કોઈ પણ એવી ભાવનાથી અહંકારેણ કર્મ ક્રિયતે, જો કર્મ કરવામાં આવે અને પ્લસ બહુલાયાસમ એકદમ પ્રયત્નપૂર્વક દિવસ ને રાત બસ મંડી જ પડવું, મારે આ કર્મ કરવું છે, પછી એના પ્રોઝ એન્ડ કોન્સ ને પણ કર્યા જ કરવું, એવા ભાવથી જે સતત કર્મ કરવામાં આવે છે એ બધા જ કર્મને રાજસ સમુદાહૃતમ, એને રાજસ કર્મ કહેવામાં આવે છે. એટલે કે આ પેલું છે કામેપ્સુના, ફળની ઈચ્છા સાથે જે કર્મ કરવામાં આવે એને પણ રાજસ કહેવાય. અહંકારેણ, પોતાની અંદર જે કઈ પણ ક્ષમતા છે એના બોસ્ટિંગ સાથે હું કઈક છું એવા ભાવથી કર્મ કરવામાં આવે તો એને પણ રાજસ કહેવાય. અને બહુલાયાસ, વધારે પડતો પ્રયત્ન. પછી ફેમિલી મેમ્બર નું શું, એવું કહેવાય છે અત્યારે તો બધું થંભી ગયું છે, પણ બોમ્બે ની અંદર માણસો સવારે 7 વાગે ટિફિન લઈને જાય અને એ પાછી કહેવાય ને લોકલ ટ્રેન ની અંદર, અને સાંજે લગભગ 7-8 વાગે પોતાનું કામ પતાવીને આવે. એને પોતાના બાળકો છે એને પથારીમાં જ જોવાયેલા મળે. જયારે સવારે બિચારા ભાઈ છે જયારે ટિફિન લઈને જાય ત્યારે બાળકો સૂતા હોય, અને સાંજે પાછા આવે. હવે તો ટીવી થઈ ગયું, ને છોકરાઓ જાગતા હોય, ને 8-9 વાગ્યા છોકરાઓ થાકીને સુઈ ગયા હોય. પણ એને તો જ્યાં આવા મોટા સિટીમાં રહેવું છે તો બહુ પ્રયત્ન કરવો જ પડે. એટલે એવા ભાવથી જે બધા કર્મ કરે છે એને કહેવાય રાજસમ સમુદાહૃતમ. હવે પછીનો આપણે જે જોવાનો હતો એ છે અનુબંધમ ક્ષયમ હિંસામ અનપેક્ષિત ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત તામસ સમુચ્યતે. આની અંદર પણ મેઇન સેન્ટેન્સ છે કર્મ આરભ્યતે. માણસ છે કર્મની શરૂઆત કરે છે, પણ કેવી રીતે શરૂઆત કરે છે તો એની અંદર ભગવાન કહે છે, આમાં એક શબ્દ છે અનપેક્ષ. અનપેક્ષ નો અર્થ થાય ધ્યાનમાં રાખ્યા વગર, વિધાઉટ એની કન્સિડરેશન ઇંગ્લિશમાં કહેવાય. આ વસ્તુને ધ્યાનમાં રાખ્યા વગર કેવું તો કે અનુબંધમ અનપેક્ષ્ય, ક્ષયમ અનપેક્ષ્ય, હિંસામ ચ અપી અનપેક્ષ્ય, પૌરુષમ અનપેક્ષ્ય. આ 4 બાબતને ધ્યાનમાં રાખ્યા વગર. પેલું છે અનુબંધમ અનપેક્ષ. હું કોઈ પણ કર્મ સ્ટાર્ટ કરું તો એને ઇંગ્લિશમાં કહેવાય કે પ્રોઝ એન્ડ કોન્સ. આના મને કેટલા ફાયદા થાય કે કેટલા ગેરફાયદા થાય, કે આટલું ઇન્વેસ્ટ કરું તો મને કેટલું મળે, એવું કોઈ પણ ધ્યાનમાં રાખ્યા, અનપેક્ષનો અર્થ થાય ધ્યાનમાં રાખ્યા વગર. એટલે કે એવી બાબતને ધ્યાનમાં રાખ્યા વગર કર્મ આરભ્યતે, માણસ કર્મ ચાલુ કરે. આ પેલી કન્ડિશન. અનુબંધને જોયા વગર કર્મ આરભ્યતે, કર્મ ચાલુ કરે. ક્ષયમ, ક્ષયમનો અર્થ થાય ઘસારો. શારીરિક કેટલો ઘસારો થાય, હું આટલું કઈ નવું કર્મ ચાલુ કરું તો, કે પછી આર્થિક કેટલો ઘસારો થાય, કે ઇવન ઇમોશનલ ઘસારો. હું આટલું કરું તો મને લાગણીથી મને કેટલું આમાંથી પ્રોત્સાહન મળશે, એ કોઈ પણ ધ્યાનમાં રાખ્યા વગર. એટલે કે ક્ષયમ અપી અનપેક્ષ, પોતાને કેટલો ઘસારો લાગે એ પણ ધ્યાનમાં રાખ્યા વગર. અમુક ને મેં જોયું છે કે ફેક્ટરી નાખે કે કોઈ સાથે ભાગીદારીનો ધંધો કરે, પણ ખબર નથી કે પોતાની કેપેસિટી કેટલી છે, કે આર્થિક કેટલી છે, કે શારીરિક કેટલી છે, કે માનસિક કેટલી છે. માનસિક નો અર્થ થાય જરાક સફળતા વિફળતા કે ફેલ્યોર થાય માણસ ભાંગી પડે તો એને કહેવાય કે માણસ છે એ માનસિક રીતે કેવો છે કે નબળો છે. એ પણ જોયા વગર એને કહેવાય ક્ષયમ અનપેક્ષ. પ્લસ હિંસા અનપેક્ષ, મારે મારો ફાયદો કરવો છે, બીજાને જે થાય એ થાય, એને કહેવાય હિંસા. એક શબ્દ છે ખબર છે ન્યુક્લિયર, ન્યુક્લિયર પાવર, એને કહેવાય અણુશક્તિ. અણુશક્તિના ફાયદા પણ છે, અણુશક્તિના ગેરફાયદા શું છે આપણને બધાને ખબર. હવે અમુક વ્યક્તિ એવી છે કે એ ન્યુક્લિયર પાવર વાપરે છે શેના માટે
તો કે આટલી જો મારી પાસે વેપન્સ કેટલા હથિયારો હશે હું બીજા ઉપર ફેંકીશ તો બીજા બધાનું શું થાય તો કે જે થવું થાય હિંસા. અને જાપાન જેવા દેશો એવા છે કે એ પણ એટલે એને એ પોઝિટિવલી છે કે એ લોકો પણ ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરે છે. પણ એ શેના માટે તો કે પોતાનું વાઈફાઈ ચલાવવા. આખા દુનિયાનું શ્રેષ્ઠ વાઈફાઈ કઈ જગ્યાએ છે તો કે જાપાનની અંદર. પણ એ લોકો વાપરે છે શું તો કે ન્યુક્લિયર પાવર. એટલે કે જે પણ એની પાસે અણુ મથકો છે એનો ઉપયોગ શેના માટે છે તો કે સારી રીતે માણસો છે એ વાઈફાઈ નો પોઝિટિવલી ઉપયોગ કરી શકે. પણ એનાથી ઊંધા છે એ કેવા છે તો કે કોઈ પણ એની પાસે અમુક શક્તિ આવી ગઈ તો એ શક્તિ છે એ બીજાની હિંસા થાય છે કે નહીં ધ્યાન રાખ્યા વગર. એટલે કે અનપેક્ષ નો અર્થ થાય ધ્યાન રાખ્યા વગર. અનુબંધમ પેલું છે પ્રોઝ એન્ડ કોન્સ જોયા વગર. ક્ષયમ નો અર્થ થાય બધાનો કેટલો ઘસારો છે આર્થિક શારીરિક માનસિક લાગણીના સ્તરે એ જોયા વગર. હિંસામ બીજા કેટલા મરશે ને કેટલા જીવશે એ જોયા વગર. હજી ભગવાને ચોથું કીધું કે પૌરુષમ. પૌરુષમ નો અર્થ થાય આપણી પોતાની કેપેસિટી. 10 ચોપડી ભણેલો છે ને એમ માણસ બોલતો હોય કે આપણે બસ હવે પીએચડી કરી નાખવું એને કહેવાય કે પોતાનું પૌરુષમ અનપેક્ષ. પોતાની કેપેસિટી કેટલી છે. અને પાછી આની અંદર પણ પૌરુષમ નો અર્થ થાય પોતાની કેપેસિટી. પછી એ શારીરિક પણ હોઈ શકે કેપેસિટી છે એ બૌદ્ધિક પણ હોઈ શકે. બુદ્ધિ કાંઈ ન હોય ને એમને સ્ટાર્ટ કરી દે અમારા ઘણા આજુબાજુના છે તો એને કહેવાય કે એને તામસમ. ત્રીજું છે આર્થિક ફાઇનાન્શિયલ જોયા વગર પોતાની કેપેસિટી. અને છેલ્લી છે લાગણીના સ્તરે પણ એ બધાનું પોતાનું લેવલ જોયા વગર. આને પૌરુષમ નથી થાય લેવલ. શારીરિક કેટલું પાપડ ભાંગે ને એમ કે હવે હું મલ્લ યુદ્ધમાં જઈશ એ કેના જેવું છે એના જેવું છે. એટલે કે પોતાની અનપેક્ષ આ બધા વસ્તુને અનપેક્ષ ધ્યાનમાં લીધા વગર. મોહાદ. મોહાદ નો અર્થ થાય અવિવેકથી કાંઈ પણ સમજ્યા કર્યા વગરનું. કર્મ આરભ્યતે. જો માણસ છે એ કર્મની શરૂઆત કરે તો એ કર્મને કેવું કહેવાય યત કર્મ તત તામસમ ઉચ્યતે. એ કર્મને કેવું કહેવામાં આવે તો કે તામસ કર્મ. એટલે કે 4 ભગવાને પોઈન્ટ આપા. અનુબંધમ અનપેક્ષ, ક્ષયમ અનપેક્ષ, હિંસામ અનપેક્ષ, પૌરુષમ ચ અપી અનપેક્ષ અને મોહાદ કર્મ આરભ્યતે. અવિવેકને કારણે સમજણ વગરનું જો કોઈ પણ કર્મ ચાલુ કરવામાં આવે તો એને કેવું કહેવાય તો કે તામસમ. તત્કર્મ તામસમ ઉચ્યતે. હવે શંકરાચાર્યજી આ સમજાવે જે હું બોલી કે અનુબંધમ કોને કહેવાય. પેલું છે અનુબંધમ. અનુબંધમ નો ભગવાને કીધું શંકરાચાર્યજી ભગવાન શંકરાચાર્યજી પશ્ચાદ ભાવિ યદ વસ્તુ સહ અનુબંધ ઉચ્યતે. ભવિષ્યની અંદર હું કઈક અમુક ચાલુ કરું તો ભાવિનો અર્થ થાય ભવિષ્યની અંદર. પશ્ચાદ એટલે કે પછી. ભાવિ એટલે કે ભવિષ્યની અંદર જે વસ્તુ મને મળી શકે એ જે આપણે વિચાર કરીને કરીએ એને કહેવાય અનુબંધ. પણ અહીંયા કેવું છે કે એને અનપેક્ષ. જે થાવ એકવાર કરો ને આપણે કહે ને પડો સાહસ કરો પણ જે થવું એ થાય. પણ સાહસમાં થોડુંક તો વિચારવું છે ને શું થાય ન થાય એના વગર. એટલે કે અનુબંધ એને કહેવાય કે પશ્ચાત ભાવિ યદ વસ્તુ સહ અનુબંધ તમ ચ અનુબંધમ. એવા અનુબંધને કોઈ પણ વિચાર્યા વગર ચાલુ કરે. પછીનો શબ્દ છે ક્ષયમ. ક્ષયમ નો અર્થ શંકરાચાર્યજી કીધું કે ક્ષયમ નો અર્થ થાય યસ્મિન કર્મણી. જે કર્મની અંદર યસ્મિન કર્મની કે જે કર્મની અંદર ક્રિયમાણે જ્યારે કરવામાં આવે ત્યારે શક્તિ ક્ષય. માણસનો શું થાય તો કે શક્તિ. શક્તિનો અર્થ બે થાય. શારીરિક શક્તિ પણ હોઈ શકે અને આપણી બૌદ્ધિક શક્તિ પણ હોઈ શકે. અથવા અર્થ ક્ષય. આપણી પાસે પૈસા છે એનો કેટલો ઘસારો થાય. હું માનસિક રીતે કેટલો ઘસાઈશ, હું શારીરિક રીતે કેટલો ઘસાઈશ અને હું આર્થિક રીતે કેટલો ઘસાઈશ એના જોયા વગર અનપેક્ષ કોઈ કામ ચાલુ કરે
વાસ્યાત નો અર્થ થાય એ પણ ધ્યાનમાં રાખીને પછીનો છે હિંસાંચ. હિંસામ નો શંકરાચાર્ય કીધું હિંસામ પ્રાણી પીડામ અનપેક્ષ. હિંસામ નો અર્થ થાય પ્રાણીની પીડા. કોઈ પણ પ્રાણી આવે, મનુષ્ય પણ આવે, આજુબાજુના પક્ષીઓ પણ આવે. આપણે અત્યારે વાઈફાઈ વાપરીએ છીએ, કેવાય જાત જાતના ટાવર હોય છે. તો કહેવાય કે આ કેના હોય, રિલાયન્સ નો છે, જીઓ નો છે, વોડાફોન છે. ગામની અંદર ચક્કલીઓ છે લગભગ નાશ પામી છે. શું કામ નાશ પામી છે? તો કે એના વાઇબ્સ એવા છે આ બધા જ ટાવરના, એને લીધે પક્ષીઓને કેવું થાય છે તો કે નુકસાન થાય છે. પણ આપણે તો કામ ચાલુ કર્યું, આપણને તો ફાયદો થયો. તો એને શું કહેવાય તો કે આપણે પ્રાણીઓ પક્ષીઓનું ન જોયું. હિંસામાં અનપેક્ષ એટલે કીધું પ્રાણી પીડામ અનપેક્ષ. અને પછીનો છે પૌરુષમ. શંકરાચાર્યજી કીધું પૌરુષમ નો અર્થ શું થાય? પૌરુષમ નો કીધું પુરુષકારમ શક્નોમી ઇદમ કર્મ સમાપયિતુમ. હું આ ઇદમ કર્મ, આ કર્મ છે હું ચાલુ કરીશ, અને ક્યાં સુધી? તો કે પૂરું થાય ત્યાં સુધી. એ ડિપેન્ડ્સ કોના ઉપર છે? તો કે પુરુષકાર, પોતાની કેપેસિટી, એને કહેવાય પુરુષકાર. અહીંયા પુરુષ એટલે કોઈ માણસ છે અહીંયા, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય. જનરલી પુરુષ શાસ્ત્રમાં જ્યારે પણ આવે ને ત્યારે સ્ત્રી પુરુષ નથી હોતું. મોટા ભાગે પુરુષનો અર્થ થાય મનુષ્ય. મનુષ્યકાર શક્નોમી, જે માણસ વિચારી શકે છે કે જો હું આટલું કરું તો મને કેટલું થાય, એવું જેની કેપેસિટી હોય એને કહેવાય પુરુષકારમ શક્નોમી. આઈ કેન કેપેબલ, આઈ કેન એબલ ટુ ડુ, એને કહેવાય શક્નોમી. હું કરી શકીશ. કયું? તો કે ઇદમ કર્મ સમાપયિતુમ, કર્મ ચાલુ પણ કરીશ, અને ક્યાં સુધી? સમાપયિતુમ, ચાલુ કર્યા પછી પૂરું થાય ત્યાં સુધી. ગધા એમ કે ને આવશે આમાંય આવશે, આરંભે શુરા હોય કે ભાઈ આપણે આટલું કરી નાખો, તો ધીમે 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 એકાદ મહિનો થાય ને આપણે કહીએ કે ઓલું બધું ચાલુ છે, તો પછી પૂછાય જ નહીં, કારણ કે ચાલુ જ ન હોય. કે જે નક્કી કર્યું હોય પછી પૂરું ન થાય. એટલે કે એવી રીતે જે ન કરી શકે સમાપયિતુમ, ખરે ત્યાં પણ આપણે મૂકવું પડે અનપેક્ષ, એ કર્યા વગર. એટલે કીધું કે એવમ આત્મ સામર્થ્યમ, પોતાની પ્રોપર કેપેસિટી, એને કહેવાય આત્મ સામર્થ્ય. કહેવાય ને સેલ્ફ કેપેસિટી. આત્મ એટલે કે સેલ્ફ, પોતાની સામર્થ્યમ એટલે કે કેપેસિટી. પાપડ ભાંગતો ન હોય ને આપણે એમ કે હવે મારે મલયુદ્ધમાં જવું છે, એને કહેવાય આપણને વી શુડ નો હાઉ મચ વી આર કેપેબલ. એને એટલે પછી શંકરાચાર્યજી કીધું કે એતાની, આ બધા જ અનુબંધાદિની અનપેક્ષ, એટલે કે આ બધા જ ચારે ચાર જે મેં કીધું એ બધા સાથે લાગુ શું પડે? તો કે અનપેક્ષ, કોઈને ધ્યાનમાં રાખ્યા વગર. અનુબંધ ધ્યાનમાં રાખ્યા વગર, પછી શું હતું? ક્ષય ધ્યાનમાં રાખ્યા વગર, હિંસા અનપેક્ષ. એવી જ રીતે પૌરુષ અનપેક્ષ. અને કીધું પૌરુષ અંતાની. ચાલુ ક્યાંથી થયું હતું? એટલે શંકરાચાર્યજી કહેવા માંગે છે કે આ અનપેક્ષ છે એ તમારે કોની સાથે જોડવાનું છે? તો કે અનુબંધાની આદિની, અનુબંધથી ચાલુ કરી પૌરુષમ અંતાની, આ ચાર શબ્દ સાથે અનપેક્ષ છે we have to attach. ચારે સાથે આપણે જ્યારે જોડવું પડે એને. અને પછી મોહાદારભ્યતે, અને પછી માણસ ચાલુ કરે કર્મ કેવી રીતે? તો કે મોહાત. મોહાત નો અર્થ થાય અવિવેકતઃ, કોઈ પણ પ્રકારની સમજણ વગર, અવિવેક તરીકે. આરભ્યતે કર્મયત તત તામસમ તમો નિર્વૃત્તમ ઉચ્યતે. આપણે જે ઘણી વાર કહીએ છીએ ને કે ભાઈ લાખના 12 કર્યા, એને કહેવાય આવું. જે પોતાની કેપેસિટી ન હોય સ્ટાર્ટ કરે ને પછી જે થાય. કારણ કે માણસ હંમેશા જોવું જોઈએ કે આપણે કેટલા કેપેસિટી, એના કે ચાલુ કરે એ બધા જ કર્મને, અને પછી જઈને રોદણા રોય કે અમે આટલું કર્યું, પછી ડિપ્રેશનમાં આવી જાય. પણ કોઈ પણ કર્મ ચાલુ કર્યા પહેલા આપણે હંમેશા જોવું જોઈએ કે આપણામાં કેટલી કેપેસિટી છે. અને ધારો કે કોઈ લોન લઈએ તો લોન આપણે આપી શકીએ કે નહીં, કે કોઈ પણ
એના વગર જે ચાલુ કરે એ બધા જ કર્મને એને કહેવાય અવિવેકતઃ. જ્યારે પણ અહીંયા મોહ શબ્દ આવે શાસ્ત્રની અંદર એનો અર્થ હંમેશા થાય અવિવેકતઃ. ત્યારે ગુજરાતીનો મોહ ન રાખવો. ગુજરાતીનો મોહ છે ટોટલ જુદો મિનિંગ છે. એટલે એને કહેવાય તમો નિર્વૃત્તમ, તમો ગુણથી ભરેલું આ બધાને કર્મ કહેવાય. એટલે ભગવાને બે પૂરા કર્યા. જ્ઞાન સત્વ રજસ તમસ આપણે જોયું, પ્લસ કર્મ પણ સત્વ રજસ અને તમસ જોયું. હવે ભગવાન કહેશે કર્તા. કયું કર્તા? સાત્વિક. આજે ચેન્ટિંગ કરતા આપણે ગીતાનો ભૂલી ગયા, પણ મને આ ચાલુ ક્યાંથી થયું હતું જો તમને યાદ હોય. તમને બધું યાદ તો બહુ જ હોય છે, તમે રોજ રિફરે કરતા હશો. પણ ભગવાને 19મા શ્લોકમાં કીધું હતું, 18મા અધ્યાયના 19મા શ્લોકમાં, કે જ્ઞાનમ કર્મ કર્તા ચ ત્રિધા ગુણ ભેદતઃ. હું તને સમજણ છે 3 પ્રકારની, કર્મ છે 3 પ્રકારના, કર્તા છે એ 3 પ્રકારના છે. અને કઈ જગ્યાએ કીધું છે? તો કે ગુણ સંખ્યા અને પ્રોચ્યતે. સાંખ્ય ફિલોસોફીમાં કીધું છે એ યથાવત તાની શૃણુ. તું એક પછી એક એ જેવી રીતે લિસ્ટ છે એ પ્રમાણે સાંભળ. એટલે કે એમાં આપણે જ્ઞાનનો સ્લોટ પૂરો કર્યો, કર્મ 3 પ્રકારના છે એ આપણે પૂરા કર્યા. હવે સ્ટાર્ટ શું થાય છે? તો કે કર્તા. કર્તા સાત્વિક પણ હોઈ શકે, કર્તા રાજસિક પણ હોઈ શકે, અને કર્તા છે એ કેવો હોઈ શકે? તો કે તામસિક. ખરેખર જોવા જાય તો કર્મ છે ને એની સાથે જ કર્તા આવી જાય. કારણ કે કર્મ જે ઈ જ કરે ને જે કરતા હોય એ પ્રમાણે. છતાં ભગવાને કર્તાને જુદી રીતે ડિફાઇન કર્યા. મુક્તો સંગો અહન્વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. કર્તા સાત્વિક ઉચ્યતે. આવા પ્રકારના વ્યક્તિને કર્તાનો અર્થ થાય કરવા વાળા. કોઈ પણ કર્મ કરે એને કહેવાય કરવા વાળા. કર્તા ઇંગ્લિશમાં કહેવાય ડુઅર. એ કર્તા છે એ સાત્વિક છે. કેવા પ્રકારનો? તો બીજા બધા જ શબ્દો છે એ આ કર્તાના કેવા છે? તો કે વિશેષણ. કર્તા કેવો હોવો જોઈએ? તો કે મુક્ત સંગહ. આપેલું. પછી કર્તા કેવો હોવો જોઈએ? તો કે અનઅહમવાદી. બીજું કર્તા છે કેવો હોવો જોઈએ? તો કે 2 ધૃતિ સમન્વિતઃ. ચોથું છે ઉત્સાહ સમન્વિતઃ. ધૃતિ અને ઉત્સાહથી ભરેલો હોવો જોઈએ. સિદ્ધિ અસિદ્ધિ નિર્વિકારઃ. આ 5મું. આ 5 પ્રકારના લક્ષણ જેનામાં હોય એવા કર્તાને કેવો કહેવાય? તો કે સાત્વિક કર્તા ઉચ્યતે. એમાં પેલું છે મુક્ત સંગહ. સંગનો અર્થ થાય આસક્તિ. પણ મુક્ત સંગહ જેના મનમાંથી આસક્તિ છૂટી ગઈ છે. અને કેવા પ્રકારની આસક્તિ? તો કે આ કર્મ છે એ મને બહુ ગમે છે એટલે મારે કરવું છે. આ કર્મ મને નથી ગમતું. મોટા ભાગની આપણી લાઈફ છે મને ગમે છે, મને નથી ગમતી. મને ગમે છે મારે કરવું છે, મને નથી ગમતી મારે નથી જ કરવું. એ ભાવથી એમાંથી જે વ્યક્તિ બહાર નીકળી ગઈ છે એને કહેવાય મુક્ત સંગહ. કરવાનું છે તો કરવાનું છે. ખરેખર આ બધી જ જે વર્ણન થાય છે ને એ વ્યક્તિને ખરેખર કહેવાય કર્મયોગીની ડેફિનેશન છે. જે વ્યક્તિ છે ખરેખર કેવી છે? તો કે કર્મયોગી. એને પોતાનું કાંઈ પણ રસ નથી. એ પોતાની લાઈફ કેવી રીતે જીવે છે? તો કે ટુ બી ડન. મારે જે કરવાનું છે એ જ હું કરું છું. મને આ ગમે છે કે મને તે ગમે છે એ ભાવનાથી હું કરતો કે કરતી નથી. એને કેવાય, એ વ્યક્તિને કેવી કહેવાય? તો કે કર્મયોગ. એના બધા લક્ષણો છે. કારણ કે જે કર્મયોગી છે એ હંમેશા કર્મ કેવું કરે? તો કે સાત્વિક કર્મ છે. એટલે કે જ્યારે સાત્વિક કર્મ હોય એની અંદર નિત્ય કર્મ હોય કે નૈમિતિક કર્મ હોય, એ કર્મ હું કરું છું તો મને આવું ફળ મળશે, એમાંથી જે બહાર નીકળી ગઈ છે એને કહેવાય મુક્ત સંગહ.
પ્લસ કર્મયોગી છે કેવી છે તો કે અનઅહમવાદી. એક શબ્દ છે અહમવાદી. અહમવાદીનો અર્થ થાય અહમ અહમ કરોતી. હું કોણ છું તો કે તમને ખબર નથી. ઓલા જે બ્રિજ બનાવ્યા ને મેં બનાવ્યા એને કહેવાય અહમવાદી. હું કોણ છું તો કે આ રાંધું છે તમને બહુ ભાવે છે ને રાંધવા વાળો કે વાળી હું. એવી કોઈ પણ પ્રકારનો જે બધાની સાથે બોયલા જ કરે કે હું આવો હું ભણેલો છું મને આ આવડે મને આ આવડે એ બધા પાસે જે અહમ અહમ કર્યા એનાથી ઊંધી વ્યક્તિત્વ છે એને કહેવાય અનઅહમવાદી. એટલે અહીંયા છે અન લગાડવાનું જે આવી રીતે બોલતી વ્યક્તિ નથી. અને આ બધા જ ક્રાઇટેરિયા કોને એટલે કે આ બધા લક્ષણો કોને જાય તો કે કર્મયોગીને. કારણ કે એને ક્યારે અહમવાદી જેવું આવે જ નહીં. એમ કરે છે હું કર્મ કોના માટે કરું છું તો કે ઈશ્વર માટે કરું છું. ઈશ્વર એટલે કહેવાય ને ઈશ્વર અર્પણ બુદ્ધિથી. અને હું કર્મનો ફળ કેવી રીતે સ્વીકારું છું તો કે પ્રસાદ બુદ્ધિથી. એની અંદર હું પણ ક્યાં છે એટલે કે હું પણ જેનું નીકળી ગયું છે એવા કર્તાને સાત્વિક કહેવાય. પ્લસ ધૃતિ ઉત્સાહ સમન્વિત. ધૃતિનો અર્થ થાય ધીરજ. કોઈ પણ કામ આરંભવું હોય ને તો એને વાર તો લાગે છે પણ માણસ અમુક વચ્ચેથી ભાંગી પડે કાંઈ નીકળી જાય કે હવે થતું નથી તો ચાલો પડતું મૂકું. પણ જે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પૂરું ન જ કરે એને કહેવાય વ્યક્તિ તો કે ધીરજ વાળી. એને કહેવાય ધૃતિ. પ્લસ ઉત્સાહ. ઉત્સાહનો અર્થ થાય ચીયરફુલનેસ. માણસ કેવી છે તો કે કોઈ પણ કામ કરતો હોય તો એની અંદર ઉત્સાહ છે. એને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા માનસિક નથી. અને પ્લસ નો પેસિમિસ્ટિક. પેસિમિસ્ટિક નો અર્થ થાય કે આ મન થશે તો હું કરીશ તો થશે કે નહીં હવે મારું શું થશે એવી કોઈ પણ ચિંતા વગર ઉત્સાહથી ધીરજથી એ કેવી વ્યક્તિ છે તો કે સમન્વિત. સમન્વિતાનો અર્થ થાય જે એના સાથે જોડાયેલી છે. ધૃતિ સમન્વિત ઉત્સાહ સમન્વિત. ઘણી વાર આપણે નવું કામ ચાલુ કરીએ ત્યારે ઘણીવાર આપણા પગ ખેંચવા વાળા માણસો હોય હતોત્સાહ કરવા વાળા માણસો હોય. સપોઝ તમે ઇવન ગીતા ક્લાસ તમે એમ કહો કોઈને કે હમણાં તમે ગીતામાં હું ઓનલાઈન સત્સંગ કરું. કેટલાય ગીતા વાળા જોયા છે કેટલાયને અમે ઓળખીએ છીએ. કાંઈ થયું છે શું જવાનો ફાયદો છે એમ કરી કરીને જો આપણા પગ ખેંચે ને આપણે માનીએ કે વાત તો સાચી તો આપણી અંદર ધૃતિ અને ઉત્સાહનો કેવો કહેવાય તો કે ઓછું છે. પણ જેને એમ કે ભલે બોલવા વાળો તો બોલશે પણ મારે જે કરવું છે એ કરવું જ છે હું કરીને જ રહીશ તો એને કહેવાય સમન્વિતા. એવી વ્યક્તિ. પછી નિર્વિકાર. નિર્વિકારનો અર્થ થાય જેના મનની અંદર સિદ્ધિ નો અર્થ થાય કોઈ પણ જગ્યાએ સફળતા મળે. નિર્વિકાર. આ સફળતા મને કેવી મળી એનાથી એ અત્યંત સુખી નથી થતી વ્યક્તિ. અને અસિદ્ધિ અહીંયા એક અ છે. અસિદ્ધિનો અર્થ થાય નિષ્ફળતા મળે તો એ વ્યક્તિ હતાશ નથી થતી. બેની અંદર એનું મન કેવું છે તો કે નિર્વિકાર. સફળતા મળે તો પણ એ સુખી કે દુઃખી નથી. નિષ્ફળતા મળે તો પણ દુઃખી નથી. કારણ કે એ બંનેને સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે જુએ છે તો કે પ્રસાદ બુદ્ધિ. એટલે કે ભગવાને આપણને સાત્વિક બનાવવા માટે થઈને જ કર્મયોગ છે એ કહેવાય ને એક આખી લાઈફસ્ટાઈલ આપણી પાસે ઇન્ટ્રોડ્યુસ કરી કે જો તમે કર્મયોગથી લાઈફસ્ટાઈલ જીવશો તો તમારું મન છે સહજ રીતે કેવું થશે તો કે સુખ ને દુઃખ. આ સુખ છે ને આ દુઃખ છે આ સફળતા છે બધા દ્વંદ્વમાંથી બહાર આવી જાય. અને ખરેખર છે અહીંયા સિદ્ધિ ન સિદ્ધિ જ લખ્યું છે પણ આની અંદર વી કેન એડ બધા જ દ્વંદ્વ. અને દ્વંદ્વ કેટલા હોય તો કે શારીરિક રીતે લઈએ તો દ્વંદ્વ કેટલા હોય તો કે જન્મ મૃત્યુ, વ્યક્તિ કેવી છે તો કે નિર્વિકાર. ભલું થયું ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાએ જ્યારે માણિક મહેતા ગયા ને ત્યારે કીધું અને જ્યારે એનો દીકરો ગયો ત્યારે કીધું તું જે ગમે જગત જગદીશ ને બેમાંથી એક તે તણો ખરખરો ફોક કરું. હવે
જન્મ મૃત્યુની અંદર નિર્વિકાર, ભૂખ અને તરસ, મને બહુ ભૂખ લાગી છે, હું મરી જઈશ, એમાંથી બહાર નીકળી ગયા છે. અને તરસ, ક્ષુધા પીપાસા, એને પણ કહેવાય દ્વંદ. પછી મનના સ્તરે છે સુખ દુઃખ, સુખ દુઃખ. પછી એવી જ રીતે આ કહેવાય ને સફળતા નિષ્ફળતા અને બુદ્ધિના સ્તરે છે માન અપમાન. આ બધાને કહેવાય દ્વંદ. એ બધા જ દ્વંદની અંદર કહેવાય ને યહ મનુષ્ય નિર્વિકાર. નિર્વિકારનો અર્થ થાય વધારે પડતો ખુશ પણ નથી થતો, વધારે પડતો દુઃખી નથી થતો. એ કઈ રોબોટ નથી. રોબોટ કરતા પણ આ વ્યક્તિ કેવી છે તો કે મોર સેન્સિટિવ, મોર સેન્સિબલ, કે જેને આ બધા જ છે કઈ ઇફેક્ટ નથી કરી શકતા. એને કહેવાય નિર્વિકાર સહ કરતા સાત્વિક ઉચ્યતે. એ વ્યક્તિ કેવી છે તો કે સાત્વિક છે. માણસો એમ કે ભગવાન આટલા બધા આપણને શું કામ સમજાવે છે? તો ખરેખર જોવા જાય ને તો 14મો અધ્યાય છે, આઈ થિંક ગુણત્રય વિભાગ. એની અંદર સત્વ રજસ અને તમસના ગુણ કેવા છે, લક્ષણ, એ ભગવાને વ્યવસ્થિત સમજાવ્યા છે 14મા અધ્યાયમાં. પછી 17મો અધ્યાય છે, એની અંદર ભગવાને ખોરાક, પછી તપસ, પછી દાન, અને હજી એક છે 4 વસ્તુ છે પૂજા, એ સત્વ રજસ તમસ તરીકે સમજાવી છે. અને અહીંયા 6 વસ્તુ સમજાવી. શું કામ સમજાવી છે? કારણ કે 14મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે જે વ્યક્તિનું મન સાત્વિક હશે એને આત્મજ્ઞાન છે એ પ્રાપ્ત થઈ શકે, અને એ વ્યક્તિ છે એ પછી મુક્ત થઈ શકે. એટલે કે માણસોનો ગોલ કેવો હોવો જોઈએ તો કે સાત્વિક થવાનો. મારે સાત્વિક થવું છે તો હું શું ખાઉં તો સાત્વિક થાવ? તો ભગવાને 17મા અધ્યાયમાં કીધું. મારે સાત્વિક થવું છે તો હું શું થાવ? તો કે તું આ પ્રકારનું દાન દે તો તારું તું કેવો થા? તો કે સાત્વિક. મારે સાત્વિક થવું છે તો હું કેવી પૂજા કરું તો થાવ? એટલે ભગવાને કીધું તું આ પ્રકારની પૂજા કર. ઇવન મારે સાત્વિક થવું છે તો મારે કયા પ્રકારનું તપ કરવું પડે? તો ભગવાને બહુ સરસ તપ સમજાવ્યું. તો કે એ તપથી, અને ઇવન મારે સાત્વિક થવું છે તો આટલું, આ 4 વસ્તુ છે એ 17મા અધ્યાયમાં. અને હવે આ બધા જે છે એ આપણા માનસિક ગુણો છે. પછી ધૃતિ આવશે, સુખ આવશે, આ જ્ઞાન છે, સમજણ છે, એ બધા આપણે કહેવાય ને આપણા બધા સૂક્ષ્મ સ્તરે છે. એ જેટલું જેટલું આપણે એને રિફાઇન કરશું, જેટલું શુદ્ધ કરશું, અને આપણે કહેવાય ને ઇફ વી આર ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટ, એમાં કહેવાય કે હું પ્રામાણિક હોઉં આપણા બુદ્ધિના સ્તરે, તો આપણને ખબર જ હોય કે આપણા ક્વોલિટી કેવી છે, આપણા ગુણો કેવા છે. તો એમ કે છે કે પેલા જો આપણે તામસ હોય તો આપણે રાજસ તરફ થવાનો પ્રયત્ન કરીએ. જો આપણામાં રાજસિક ગુણો હોય તો આપણે પછી સત્વગુણી થવાનો પ્રયત્ન કરીએ. અને બધા જ સ્તરે દાન, પૂજા, તપ, આહાર, ઇવન આમાં 6 જે મેં કીધા, જ્ઞાન છે, કર્મ છે, કર્તા છે, ધૃતિ છે, સુખ છે, જો એ બધા સ્તરે આપણે સાત્વિક થવાનો પ્રયત્ન કરીએ તો આત્મજ્ઞાન પછી કેવું થઈ જાય તો કે સહજ. એટલા માટે થઈને ભગવાન છે એ આપણા માટે કહેવાય ને ઇટ ટેક્સ પેઇન. ભગવાન આપણને સમજાવવા માટે તકલીફ ઉઠાવે છે. હવે આપણે કેટલું સ્વીકારવું ભગવાને કીધું છે એ કોના ઉપર છે તો કે આપણા ઉપર છે. એટલે કે પેલું ભગવાન કહે છે કે આપણે કરતા હોય તો કેવા હોવા જોઈએ તો કે આવા. એટલે પેલું ભગવાન સમજાવે શંકરાચાર્યજી કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મુક્ત સંગહ. શંકરાચાર્યજી કીધું મુક્ત સંગનો અર્થ થાય મુક્ત, એને કહેવાય પરિત્યક્ત, છોડી દીધું. મુક્ત નો તો છોડી દીધો જ. સંગહ નો અર્થ થાય આસક્તિ. યેન, જેના દ્વારા, સહ મુક્ત સંગહ, જેને આસક્તિ છોડી દીધી છે. કેના માટે? તો શંકરાચાર્યજીને એમ થયું કે હવે તમે બધા તો 18મા અધ્યાયમાં આવી ગયા છે, એટલે તમે બધા તો કહેવાય ને એડવાન્સ સ્ટુડન્ટ છો, એટલે એને લખવાની કષ્ટ નથી ઉઠાયું. પણ પરિત્યક્ત કર્મ સંગહ કર્મ ફલ સંગહ અપી.
આ કર્મ માટેની પણ આસક્તિ અને કર્મ ફળની પણ આસક્તિ સંગહ જેને છોડી દીધી છે એ વ્યક્તિને કેવી કહેવાય? તો કે મુક્ત સંગહ. પછી આમાં છે અનઅહમવાદી. આમ તો મેં ઘણી વાર કીધું પણ તો એકવાર સ્પષ્ટતા કરું કે બે પ્રકારના શબ્દ હોય. એક છે વ્યંજનથી ચાલુ થતા હોય ને એક છે વોવેલથી, એટલે આપણે શું કહીએ ને, સ્વરથી ચાલુ થતા હોય. હવે આપણે ધારો કે વિદ્યા, તો એ કેવી રીતે ચાલુ થાય? તો આને શું કહેવાય? વ્યંજન જ કહેવાય ને ગુજરાતીમાં. વિદ્યા છે, પછી જ્ઞાન છે, એનું ઊંધું લખવું હોય, વિદ્યાનું ઊંધું, તો અહીંયા ખાલી આપણે શું અડાડવું પડે? તો કે અ. તો વિદ્યાનું ઊંધું શું? તો કે અવિદ્યા. જ્ઞાનનું ઊંધું શું? તો કે અજ્ઞાન. કારણ કે આ બધા શબ્દો કેનાથી ચાલુ થયા છે? તો કે કોન્સોનન્ટ, એટલે કે વ્યંજનથી ચાલુ થયા છે. પણ જે શબ્દો વોવેલ નો અર્થ થાય સ્વરથી ચાલુ થાય, તો એક શબ્દ છે આત્મા, સ્વરથી ચાલુ થયું. પછીનો શબ્દ છે અહીંયા અહમ, અહમવાદી. પછી એવું પરથી કોઈને આવડે છે? અહમ, અહમવાદી. એનું જ્યારે ઊંધું કરવું હોય ત્યારે અ ન લગાડાય પણ અન લગાય. આપણે આત્મા અનાત્મા કહીએ છીએ. અને એવું શું કામ? તો કે ખાલી અ લગાડે તો અ છે ને આત્મામાં ભળી જાય, તો એ આત્માનો આત્મા જ રહે. પણ ન હોય તો અનાત્મા થઈ જાય. એવી રીતે અહમવાદી છે, જેમ બોલ્યા કરે હું છું હું છું, તો એનાથી ઊંધો છે એ કેવો છે? તો કે અનઅહમવાદી. તો અનઅહમવાદી એમ બોલાય. એટલે અહીંયા અડધો ન અન, કે હંમેશા વોવેલથી એટલે કે સ્વરથી સ્ટાર્ટ થતા હોય જે શબ્દો, એનું ઓપોઝિટ કરવા માટે વી હેવ ટુ એડ અન. જ્યારે કોન્સોનન્ટથી કે વ્યંજનથી જે શબ્દો ચાલુ થતા હોય ને એનું ધારો કે આપણે ઊંધું ઓપોઝિટ લેવું હોય, વી હેવ ટુ એડ અકાર. એટલે કે અહીંયા મીંડું છે અનઅહમવાદી, અહીંયા ને અહીંયા મીંડું છે. અનઅહમવાદીનો અર્થ શું થાય? તો કે જે અહમ અહમ નથી બોલતો. એટલે શંકરાચાર્યએ કીધું ન અહમ વદનશીલ, જે હું છું એવું જયારે પોતાનું બોસ્ટિંગ નથી કરતું, એને કહેવાય અનઅહમવાદી. પછીનો શબ્દ છે ધ્રુતિ, ઉત્સાહ, સમન્વિત. ધ્રુતિનો અર્થ શંકરાચાર્યજી લખ્યું ધ્રુતિ ધારણમ. ધ્રુતિનો અર્થ થાય ધીરજ. આપણે ઘણી વાર બાળકોને કે જરાક ધીરજ તો ધર, આપણે કહીએ ને કે શું ફળ મીઠા, યાદ રાખવાના ફળ મીઠા, ધીરજના ફળ મીઠા. જ્યાં આપણે કહીએ ધીરજના, એને કહેવાય ધ્રુતિ. માણસ છે તરત રેસ્ટલેસ થઈ જાય કે મેં આટલું કર્યું છે, મને આટલું જ મળવું જોઈએ, આટલું જ મળવું જોઈએ, એવું નહીં. આપણે જે કામ કર્યું હોય એ તરત ફળ ન મળે, છતાં પણ આપણે આપણું ધ્રુતિ ન ગુમાવીએ, એને કહેવાય ધ્રુતિ. સમન્વિતા, જે પેલી સ્ટોરી છે ને, આપણે આ બહુ આપણે સાંભળી છે, છતાં પણ પેલી નારદજીની સ્ટોરી કે બે ભક્તોને મળ્યા અને એને કીધું કે મોક્ષ ક્યારે મળે છે એ પૂછો. અને ભગવાનને જેને પૂછ્યું એટલે ભગવાને એવું કીધું હતું એને કે એકનું છે ને એ 5 વર્ષ પછી એટલે 5 જન્મ પછી એનો મોક્ષ થશે, અને બીજો ભક્ત છે એનો એ જે ઝાડ નીચે તપ કરે છે એ ઝાડના જેટલા પાન છે ને એટલા પાન પછી એટલો જન્મ થશે ને પછી એને મોક્ષ મળશે. અને નારદજીએ જ્યારે પેલા ભક્તને એમ કીધું કે હજી તારે 5 જન્મ લેવા પડશે, એટલે હાથ ખંખેરીને ઉભો થઈ ગયો કે આપણે 5મા જન્મ પછી તપસ્યા ચાલુ કરશું, હવે કઈ કરવાની જરૂર નથી. એનો અર્થ કે એમાં ધ્રુતિનું કેવું છે? તો કે ધ્રુતિ ઓછી છે, ધીરજ ઓછી છે. કે હવે 4 વર્ષ જલસા ન કરે 4 જન્મ, પણ એને કેમ ખબર પડે કે આ 5મા જન્મ ચાલુ થયો? પણ એવો જે વિચાર છે એનો અર્થ જેનામાં ધીરજ નથી. જ્યારે પેલી વ્યક્તિ હતી એને જ્યારે કીધું નારદજીએ કે જેટલા જાનના પાન છે, ઝાડના પત્તા, એટલા જન્મ તારે લેવા પડશે, તો એ ખુશ થઈ ગયો એ ભક્ત. અને એને કીધું કે એટલીસ્ટ ભગવાનને ખબર તો છે કે એનો કોઈ ભક્ત છે અને એના માટે તપ કરે છે, એને કહેવાય કે એના અંદર ધ્રુતિ છે કેવી છે?
તો કે અનમેઝરેબલ. આપણે એની ધ્રુતિ કે ધીરજને દાદ આપી શકીએ, એને કહેવાય ધ્રુતિ. પછીનો છે ઉત્સાહ, જે શબ્દ અંદર હતો એટલે શંકરાચાર્ય લખ્યું ઉદ્યમ. કોઈ પણ કામ ચાલુ કરવું હોય તો મોઢું ચડાવીને ન કરે. ઉદ્યમ ઉત્સાહપૂર્વક, ચીયરફુલનેસ, કે આ કામ છે એ મારે જે કરવું છે હું કરીને જ રહીશ. એટલે મેં 3 શબ્દ કીધા હતા કે ઉત્સાહનો અર્થ થાય ચીયરફુલનેસ, નો નેગેટિવિટી. મનની અંદર આ કરીશ તો મને થશે કે નહીં, હે મારું શું થશે, નામ થશે, એવો વિચાર વગર. અને પેસિમિસ્ટિક નથી. પેસિમિસ્ટિક નો અર્થ થાય કહેવાય ને, થાય તો કોણ જાણે થશે, ભગવાન જાણે શું થશે, એના કર્યા વગર થશે જ, એને કહેવાય ઉત્સાહ. તાભ્યામ સમન્વિત સંયુક્ત, એટલે કે જે ધ્રુતિથી જોડાયેલો છે સંયુક્ત, અને જે ઉત્સાહથી જોડાયેલો છે એવી વ્યક્તિને ભગવાન અહીંયા શું કીધું તો કે ધ્રુતિ ઉત્સાહ સમન્વિત, એવી વ્યક્તિ. અને છેલ્લું હતું સિદ્ધિ અસિદ્ધ્યો નિર્વિકાર. એટલે શંકરાચાર્ય લખ્યું, એને તો એક જ શબ્દ લખ્યો, સિદ્ધિ સિદ્ધયો. આની અંદર 2 છે, સિદ્ધિ પ્લસ અસિદ્ધિ, એટલે આને ઊંધું આવી ગયું, સિદ્ધિ નું ઊંધું અસિદ્ધિ. સિદ્ધિ નો અર્થ થાય સફળતા, અસિદ્ધિ નો અર્થ થાય નિષ્ફળતા. એટલે શંકરાચાર્ય કીધું ક્રિયમાણસ્ય કર્મણઃ, આપણે જે કર્મ કરેલા હોય તે ક્રિયમાણસ્ય કર્મણઃ, એનું ફલ સિદ્ધો, એનું જ્યારે આપણને ફળ મળે તો ક્યારેક ફળ છે એ સિદ્ધો, આપણે જે ધાર્યું હોય પૂરું પણ થાય, અને ફલ છે એ અસિદ્ધો જ, આપણે જે ધાર્યું હોય એ ન થાય. એટલે ખરેખર જોવા જાય તો આ કર્મયોગની જ વ્યાખ્યા છે. એને કહેવાય ને જેવું સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એ આઈ થિંક કર્મણ્યવ અધિકારસ્તે પછીનો જ શ્લોક છે. સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ત્યાં સમત્વમ લખ્યું હતું, અહીંયા લખ્યું છે નિર્વિકાર, જે કે હંમેશા કેવી હોય તો કે ચેન્જલેસ. એના મનની અંદર સમત્વ બુદ્ધિ છે, બંને છે પરિસ્થિતિ કેવી રીતે સ્વીકારે છે તો કે ભગવાનની પ્રસાદી બુદ્ધિ, જે પણ મળે છે એને કહેવાય નિર્વિકાર. તો એ શંકરાચાર્ય છે એને આપણને કહે છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નિર્વિકાર. એટલે આ વ્યક્તિ છે કેવી રીતે ફળ, સફળતા અને નિષ્ફળતાને સ્વીકારે છે તો કે કેવલમ શાસ્ત્ર પ્રમાણ પ્રયુક્ત. એ કોઈ પણ કર્મ કરે છે એ કેવી રીતે કરે છે તો કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્ર છે એ પ્રમાણ જ છે તો મારે કરવું જોઈએ, એને કહેવાય શાસ્ત્ર પ્રમાણ પ્રયુક્ત. ગીતામાં એવું લખ્યું છે કર્મ કરો તો કે ઈશ્વર અર્પણ બુદ્ધિયા, તો એને કહેવાય શાસ્ત્ર પ્રમાણ પ્રયુક્ત, હું એવી રીતે જ કરીશ. શાસ્ત્ર એમ કે છે કે જે પણ કર્મનું ફળ સ્વીકારે એ કેવી રીતે સ્વીકારવાનો તો કે ભગવાન તરફથી મળેલી ગિફ્ટ છે, તો એ રીતે સ્વીકારીએ તો એને કહેવાય શાસ્ત્ર પ્રમાણ પ્રયુક્ત. પ્લસ આ વ્યક્તિ કેવી છે તો કે ન ફલ રાગાદીન, એને ફળની અંદર રાગ એટલે કે આસક્તિ નથી, આદિનો અર્થ થાય દ્વેષ પણ નથી. અરે રે આ ક્યાં મને મળ્યું, આટલું બધું કર્યું તો મને આમ જ થયું, એનો કહેવાય દ્વેષ થયો. એટલે એમ કે છે કે ફળ પ્રત્યે, એટલે કર્મના ફળ, અહીંયા ફળ એટલે કેરીનું ફળ નહીં, પણ અહીંયા ફળ નો અર્થ થાય કર્મફળ પ્રત્યે ન રાગ, કર્મફળ પ્રત્યે આસક્તિ પણ નથી, અને આદિનો અર્થ થાય દ્વેષ પણ નથી. જે છે એ પ્રમાણે સ્વીકારે છે. યહ, એવી જે વ્યક્તિ છે, સહ નિર્વિકાર ઉચ્યતે, આ વ્યક્તિને કેવી કહેવાય તો કે નિર્વિકાર. અને ગીતાના બીજા અધ્યાય પ્રમાણે સમત્વમ યોગ ઉચ્યતે, આ બે વ્યક્તિ કેવી છે કે સમત્વ. આટલો બધો સમત્વમ ઉપર ભગવાન ભાર શું કામ મૂકે છે? એનું કારણ એક જ છે કે જ્યાં સમત્વ હશે તો મન શાંત છે, અને જેનું મન શાંત છે તો એનું ભગવાને બીજા અધ્યાયમાં કીધું હતું કે જેનું મન શાંત છે એની અંદર સ્થિત પ્રજ્ઞની અંદર જ એની અંદર જ્ઞાન છે એ સેટલ થશે, જ્ઞાન છે એ ટકશે. બીજા બધાનું માન તો પછી આપણે વળી પાછા દુઃખી થઈ ગયા એટલે જ્ઞાન તો બહાર નીકળી ગયું. એટલે કે સૌથી પહેલું શાંત મન છે એ ચિહ્ન છે આત્મજ્ઞાનને ટકાવવાનું. એટલે ભગવાનજી હંમેશા સાત્વિક મન છે એના ઉપર ભાર મૂકે છે.
એટલે કે સાત્વિક કરતા ઉચ્યતે. હવે રાજસ કરતા કોને કહેવાય? એટલે ભગવાને લાંબુ લિસ્ટ આપ્યું છે. સાત્વિક કરતા કોને કહેવાય? રાગી કર્મ ફલ પ્રેપ્સુઃ લુબ્ધો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. હવે જે લિસ્ટ છે આ બધું, પેલું છે રાગી, બીજો છે કર્મ ફલ પ્રેપ્સુઃ, આ બીજો લક્ષણ છે રાજસ કર્તાનું. ત્રીજું છે લુબ્ધ, ત્રીજા છે હિંસાત્મક, એ ચોથું. અશુચિ, પાંચમું. અને પેલામાં હતું સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ, નાયા એનાથી ઊંધું હર્ષ શોકાન્વિતઃ, જે સુખ અને દુઃખથી ભરેલો છે. આ 6 જેનામાં છે એને કહેવાય કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. પરિકીર્તિતનો અર્થ થાય કથયતિ, કહેવાય છે. એમાં પેલો શબ્દ છે રાગી. રાગીનો અર્થ થાય આસક્તિ. અને કેમાં આસક્ત છે? તો કે કરતા છે એટલે કર્મમાં જ હોય. કારણ કે કર્મ ફલ પ્રેપ્સુ છે એટલે અહીંયા ખાલી આપણે લે કે જેને આ કર્મ સારું છે ને આ કર્મ ખરાબ છે, એટલે કે જે કર્મની અંદર આસક્તિ છે એ જ કર્મ માણસો કર્યા કરે, એને કહેવાય રાગી. મધર હોય, માતા, ખાસ કરીને છોકરા અત્યારે તો બિચારા ક્યાંય જઈ નથી શકતા, પણ ધારો કે એને 7-8 વર્ષનું બાળક હોય તો માને તો દીકરો વાલો જ હોય. પછી એના ઘરમાં બીજા બાળકો રમવા આવે એટલે માં છે એ જયારે ભાગ વેચે ને છોકરાઓને, તો સપોઝ ચોકલેટ હોય તો સાદી ચોકલેટ હોય ને બધા એને આપે, એને દીકરા નહીં ત્યારે આપે. પછી એમ કહેશે બધા જશે ને પછી સરસ આપીશ, તું એકલો હોઈશ ને ત્યારે તારે સારી ચોકલેટ આપીશ. એ શું કામ? તો કે એને દીકરા પ્રત્યે કેવો છે? તો કે રાગ. એવી રીતે કોઈ પણ કર્મની અંદર આ તો માં છે, આસક્તિ છે. એવી રીતે આપણને હું આટલા પૈસા કમાઈશ, આટલું કરીશ તો આટલા, એવી રીતે કર્મની અંદર માણસોને શું હોય? તો કે આસક્તિ. એટલે કે પહેલી ક્રાઇટેરિયા કયું છે રાજસ કર્તાનું? કે જેને પોતાના કર્મ પ્રત્યે આસક્તિ છે, એને કહેવાય રાગી. પ્લસ આ વ્યક્તિ કેવી છે? તો લખ્યું કર્મ ફલ પ્રેપ્સુઃ, કર્મ ફળની ઈચ્છા વાળો. મેં આ કર્મ કર્યું છે તો મને આ ફળ મળવું જ જોઈએ, એવી જે ઈચ્છા રાખે છે એને કહેવાય કર્મ ફલ પ્રેપ્સુઃ. મોટા ભાગના, એટલે મેં આમાં એવું લખ્યું છે કે એ લોકો છે મહત્વ કોને આપે? તો કે ભૌતિક, જે કીધું હતું ને ભૌતિક ગ્રોથ એટલે ભૌતિક વિકાસ, બહારની સંપત્તિનો વિકાસ છે. આપણે બહારના કહેવાય ને કે આપણું નામ થાય, માણસોની અંદર સોસાયટીની અંદર આપણું એક સ્થાન થાય, એની અંદર જે માણસોને રસ હોય એને કહેવાય કર્મ ફલ પ્રેપ્સુઃ. પણ એ વ્યક્તિને એ નથી ખબર કે ખરેખર છે એ મહત્વ કેનું છે? તો કે આપણી પાસે શાંતિ, સુખ અને સલામતી હોવી જોઈએ. અને એને ખબર નથી કે બહાર ભૌતિક સુખ છે એ આપણને આ 3 વસ્તુ આપી શકે એમ નથી, શાંતિ, સુખ અને સલામતી. છતાં પણ કર્મ પાછળ જે દોયડા કરે છે ને ઈચ્છા રાખે છે એવી વ્યક્તિને કહેવાય કર્મ ફલ પ્રેપ્સુઃ. પછીનો શબ્દ ભગવાને લખ્યો છે લુબ્ધઃ. લુબ્ધનો અર્થ થાય લોભિયો. અને કેવો લોભિયો છે? શંકરાચાર્યજી લખે છે કે પોતાના પૈસા છે ને એ વાપરે જ નહીં, વન વે ટ્રાફિક જેવું. ઘણી વાર વન વે ટ્રાફિક હોય ને એમાં જવાય ખરું, પછી પાછું રિટર્ન થાય. એવી રીતે બધાના પૈસા લે ખરો, પણ પોતાને જયારે ખર્ચવાનું આવે ત્યારે જે ન ખર્ચે એને કેવો કહેવાય? તો કે લુબ્ધ, એટલે કે લોભી. શંકરાચાર્યજી બહુ સરસ લખ્યું છે કે બીજાના પૈસા ઉપર એનો ડોળો હોય અને તીર્થમાં જાય, યાત્રા કરવા જાય, ધારો કે બસ અગેથી યાત્રા કરવા જાય તો કોકને દાન દેવું તો એમ કે જરાક 5 રૂપિયા આપો તો જરાક ભિખારીને આપી દો, એવું શંકરાચાર્યજી લખ્યું, હું નથી કહેતી. પણ બીજાના પૈસા લઈને જે દાન આપે, પોતાનો પૈસો ન ખર્ચે, એને કેવો કહેવાય? તો કે લોભી. હિંસાત્મક નો અર્થ થાય બીજાને તકલીફ આપવાનો જેને સ્વભાવ છે. અને મારીને હિંસા કરે એવું નથી,
વાણીથી પણ હિંસા થાય. આપણા ઘરમાં કામ કરતા હોય ન કરો, કે આપણી આજુબાજુના પરિવારના સદસ્યો છે એને આપણે વાતમાં ખીજાઈને બોલીએ, ઉતારી પાડીએ, એવો જેનો સ્વભાવ છે. જ્યારે પણ તો જેને થોડુંક સંસ્કૃત શીખવું એને, જ્યારે પણ શબ્દની અંદર પાછળ આત્મા કે આત્મકા શબ્દો આવે એનો અર્થ થાય સ્વભાવ. અને હિંસા એટલે કે જેનો હિંસા કરવાનો સ્વભાવ છે. પણ કેવી હિંસા? તો કે આપણે મોટે ભાગે આટલા સોફિસ્ટિકેટેડ તો છીએ કે આપણે શારીરિક હિંસા ન કરી, પણ આ હિંસા કેવી હોય? તો કે વાણીથી હિંસા, બીજાને ઉતારી પાડવા, કદાચ અજાણ્યાપણે પણ એવું બોલવું કે જેનાથી બીજાને હર્ટ થાય, એવો જેનો વ્યવહાર છે એને કહેવાય રાજસ કરતા. પછીનો શબ્દ છે અશુચિ. અશુચિનો અર્થ થાય આંતરબાહ્ય, અપવિત્રતા. આમાં મેં લખ્યું છે કે અશુચિનો અર્થ શું થાય? તો કે એવી વ્યક્તિ કે જેના ઉપરથી માણસોને વિશ્વાસ ઓછો થઈ જાય. એ તો બીજાનો વિશ્વાસ ન કરે, પણ માણસો પણ એનો વિશ્વાસ ન કરે કે ભાઈ એમાં પડાય એવું નથી. એ માણસનો વિશ્વાસ ન થાય. અને જેની અંદર બધા જ પ્રકારના દુર્ગુણો હોય, પછી ઈર્ષા હોય, શંકા હોય, રેસ્ટલેસનેસ, અશાંતપણું છે, એને બધાને કેવું કહેવાય? તો કે આંતરિક અશુચિ. અને બાહ્ય તો અશુચિ હોય જ, એ સરખા નાતા ધોતાના હોય તો આપણને આવડે, પણ આંતરિક અશુચિનો અર્થ થાય એક તો લોભીઓ છે, એટલે કોઈનો ટ્રસ્ટ ન કરે, પણ ડાઉટ કર્યા કરે, પોતાની અંદર જ અશાંત હોય. આ બધા જ મનના જે નેગેટિવિટીઝ છે એને કહેવાય અશુચિ. પ્લસ આ વ્યક્તિ કેવી છે? તો કે હર્ષ શોકાન્વિત. અન્વિતનો અર્થ થાય જોડાયેલી. ઓલામાં સંયુક્ત હતો, અહીંયા છે અન્વિત, જોડાયેલી છે. કોની સાથે? તો કે હર્ષ અન્વિત, શોક અન્વિત. હર્ષ અને શોક સાથે જોડાયેલી. કારણ કે એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કામ નથી કરતી. એ વ્યક્તિ છે એ પ્રસાદી બુદ્ધિથી ફળ સ્વીકારતી નથી. એટલે મનની અંદર સુખ દુઃખ તો રહેવાના જ છે. એટલે અને આ હર્ષ અને શોક છે ને, એ જ બીજા જન્મનું કારણ છે. એટલે કે આ વ્યક્તિ કેવી છે? તો કે હર્ષ શોકાન્વિત. આમાં મેં લખ્યું છે કે ધારો કે શોકની અંદર હોય તો એ વ્યક્તિ કેવી થઈ જાય? તો કે ઇરિટેબલ, વાતમાં ખીજાઈ જાય. અને અંદરથી કેવો હોય? તો આપણે કહેવાય ને ભારેલા અગ્નિ જેવા. એને છંછેડાય નહીં. આપણે એમ થાય કે બોલવા જેવું નથી, જો બોલીએ તો પોતાનું તો આવી બને, સામેવાળાનું પણ આવી બને. એવી જે જોડાયેલી છે એને કહેવાય હર્ષ શોકાન્વિત. અને આવા માણસોને કેવા કહેવાય? તો કે રાજસ કરતા પરિકીર્તિત. આવી વ્યક્તિને કહેવાય રાજસ કરતા. આ કરવા વાળો કેવો છે? તો કે રાજસ. આવું કરવાથી ગેરફાયદો કોનો છે? આવું મન રાખવાથી તો બીજા કોઈને નથી, આપણને જ છે. અને હવે શંકરાચાર્યજી સમજાવે છે કે રાગી એટલે શું, કર્મ ફલ પ્રેપ્સુ એટલે શું. એક શબ્દ તો જોવાશે, રાગી. આપણે એમ કહીએ ને ધની, તો ધનીનો અર્થ શું થાય? તો કે જેની પાસે ધન છે ને એને કહેવાય ધની. માની નો અર્થ થાય જે બીજા પાસે માનની આશા રાખે છે એને કહેવાય માની. એવી જ રીતે આ વ્યક્તિ કેવી છે? તો કે રાગી. રાગીનો અર્થ થાય આસક્તિ. એટલે લખો કે રાગ અસ્ય અસ્તિ ઇતિ રાગી. જેની પાસે આસક્તિ છે, રાગ છે, એવી વ્યક્તિને કેવી કહેવાય? તો કે રાગી. પણ આસક્તિ કોના પ્રત્યે છે? એટલે અહીંયા આપણે લઈ શકીએ કે કર્મ પ્રત્યે. કર્મની અંદર પણ માણસો વેરા ચૂઝી કે ભાઈ આ કર્મ જ મને ફાવે, મને આ દેજો, મને આ કર્મ ન દેતા. ઘણી વાર આપણે અમારે સામે પૂરું થવા આવ્યું છે, અમારે જયારે અનેકટી અમે 3 વર્ષ ભણતા ગુરુકુળની અંદર, તો અમારે કેવું હતું? એમ લાગે કે તમને રોજ સાંજે 8 થી 9 એક સત્સંગ હોય, આપણા પ્રશ્ન પૂછવાના અને આન્સર દેવાના, રોજ રાતે 8 થી 9. હવે એમાં ક્યારેક એમ લખ્યું હોય કે 8 થી 9 પાર્ટી છે, એટલે આપણને એમ થાય ઓહો કેની પાર્ટી હશે. પછી એમ લખે મેલ પાર્ટી. મેલ પાર્ટી એટલે મેલ પાર્ટીનો અર્થ થાય કોક મોટો પ્રસંગ આવતો હોય. સપોઝ ગુરુ પૂર્ણિમા આવતી હોય, તો ગુરુ પૂર્ણિમામાં તમારે જો ભાગ લેવો હોય, પૂજામાં ભાગ લેવો હોય, તો આટલા તમે
આવી શકો છો એવા બધાને કાગળ મોકલવાના. હવે એ કાગળ છે 5000 6000 જેટલા એડ્રેસ હોય એના ઉપર અમારે મોકલીને કાગળ તૈયાર કરવાના. એટલે કે એન્વેલપ આપે, પછી એ આખા બધા કાગળ લખેલા આપે, પછી અમુક છે એને કાગળ ફોલ્ડ કરવાના, અમુક છે એને એન્વેલપમાં કવરમાં નાખવાના, અને અમુક ને પછી ટિકિટ ચોંટાવવાની. એટલે અમુક માણસો છે ને મને કાયમ મને કોઓર્ડિનેટર બનાવે. અમારા જે સ્વામીજી એમ કે તમારે આ બધું કહેવાય ને કોઓર્ડિનેટ કરવાનું છે. એટલે હું બધાને એમ કહું કે આજે આપણે મેઇલ પાર્ટી છે અને આ કરાવવાના જ. એટલે કોક એમ કે મને જો કવર જ આપજો, મને છે ને ખાલી આ જ આપજો, અને મને ટિકિટ ચોંટાડવાનું તો આપતા જ નહીં, કારણ કે એમાં ગુંદ આવે ને, હાથ ખરાબ થાય. એટલે મને આ આપજો ને મને આ ન આપતા, એનો અર્થ થાય આ વ્યક્તિ કેવી છે, તો કે અમુક વખતે રાગી. એવું માણસના નહીતર માણસો હોય સામાન્યમાં વાસણ ઉટકવાના હોય તો ભાઈ આપણે વાસણ ન ઉટકીએ આશ્રમ, મને ખાલી ચમચી જ આપજો, કાં ફલાણું જ આપજો. એવી જે આપણે જાતની આપણી માનસિક જે કેપેબિલિટી છે એને કહેવાય રાગી. ભગવાન કે એવું ન હોવું જોઈએ. પણ ડિટેલ સોમવાર. એની ક્વેશ્ચન નહીં? આજ બધું આજે આઈ થિંક ગુરુવાર છે, એટલે કાલે શુક્રવાર છે. એટલે આપણે સોમવારે મળશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.